પોરબંદરમાં 5 વર્ષ પૂર્વે સગીરા પર અવારનવાર બળાત્કાર ગુજારવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે દુષ્કર્મ આચરનાર શખ્સને કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે। પોરબંદરની એક મહિલાની મોટી પુત્રી સાથે પરીક્ષિત પરમાનંદ જોશીનું સગપણ નક્કી થયું હતું, પરંતુ તેને પરીક્ષિત પસંદ ન હોવાથી તે પોતાના નાનીના ઘરે ચાલી ગઈ હતી। ત્યારબાદ મહિલાના પતિનું અવસાન થયું હતું। તેના અવસાન બાદ પરીક્ષિત અવારનવાર મહિલાના ઘરે આવતો હતો અને મોટી બહેને સગપણની ના પાડી હોવાથી તેની નાની સગીર વયની બહેનને પ્રેમજાળમાં ફસાવી હતી અને તારી બહેન મને પસંદ નથી કરતી, તું મને પસંદ છે તેમ કહી લગ્નની લાલચ આપી તારીખ 17/5/2019 થી 27/12/2019 દરમિયાન સગીરાના મકાનમાં જ અવારનવાર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો અને 7 માસનો ગર્ભ પણ રાખી દીધો હતો। તેથી તે સમયે પોસ્કો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ પરીક્ષિત સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 60 દસ્તાવેજી પુરાવાઓ તથા 22 શાહેદોને તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી, જે અનુસંધાને આરોપી પરીક્ષિત પરમાનંદ જોશીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹10,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।